તો હારા થયા હતા પણ કોઈ ખાવા વાળી તો આવતી નહીં. બતાવી શું કરવાનું મોખણ જેવા તો કરી દીધું. ચાલે ફરે આ તો પેલો ડોહો એને વળી કોણ છે આગળ પાછળ કોઈ ખાવા વાળું હોય ને કના માટે શિકલ લઈને ભેગા કરે આ બૈરું તો ધડો કરતું નહીં ઊંઘતું નહીં એને વાંચો નહીં હેડે એને બૈરું ઊંઘતું નહીં તે ઓનો લાભ ઉઠાવાય ખરી ગમે તે કરીને જવાત દેવાર શું કહે કેવું લાગે ડોહો તો પટા લઈને તો હેડતી થઈ નહીં તો કોણ છે વેણવા તો ભટા? હા તે અમારે ભટાનું જ કોણ છે તમારું નહીં? હું એમ કહું કે ભટા વેણી છે જો આવા ના છો કે આટલા ભટાકા ના પોકશે એ ચૂંટવાના છે બાકી છે તો તમારે બહેરું તો તમને અડા આવતું જ નહીં. ના કાઢે તો આપણે તો પછી ભટા તો ચૂંટીએ કે તો ભાઈ ભટા હોમ છો જોઈ રહ્યા થોડું આ બાદ તો જોવો તમારે હું જોઈ લે જોયું એટલે હું એમ કહેતી હતી હા તો તમારે બહેરું તો છે તમને વળી આમ પૂછો જ છે ભાવ તમારો પણ કેવો ભાવ પૂછવાનો પણ આ તો કિલો પર ભાવ પૂછવાનો હોય એ હું નહીં કહેતી તો પછી આ હવના બહેરો અહીંયા રાજનું શું રાખતા હોય કેવું રાખે આમ સારું રાખતી વળી કેમ કેવું રાખવું નહીં રાખતી હા હવે અસલ વાત ઉપર આવો હવે નહીં રાખતી હા તે હું એમ કહેતી તું આ ભ્રષ્ટાચાર તમે એવું કરશો હા લઈ જવાય એમ કરતા તમે તો મોટા પેટ વાળો બધો તો કેમ પેટ મોટું દેખાય તો ને મારે એવો બધું અને આ પેટ ના હોય તો ભટા એમ કરો અમને આલ દો થોડું થોડો લેકડી તું તારામાં તો ચો ના પાડી પણ આટલા અમારે નહીં ચાલે અમે હોજવડ મોટી ને થોડી ધણીએ છે હવે હોજવડ હોય તો ધણી ના હોય તમારે ધણીવાળી નહીં એ તો ગણતી નહીં એટલા તમારે તારે ના આટલા તો નહીં ચાલે કેટલા લેવાય થોડા ચાલો દો હું આવું છું ચોક્કસ પણ થોડા વેણો કાવું શું કરો તું તમે વેણીને આવશો ને તો શાક સારું મેઠું થશે સારું તું વેણે તો સારું થા હા મોનો હો જબરો છે પટી જાય તો લાગે ડોહો મને ના મને પાટા ઉપર તો ગાડી આવી હે ભટા નહીં આખા છોડીથી આવી દે એવો હે ભટાના ડોહા તો તમારું મન શું એ આવડતું નહીં હા નોન તો બહુ મોટું નોન એટલે આમ કેટલું મોટું નોન છે આ દેખાતા નહીં શું કામ ધાપો આવ્યો છે શું તમને તો ક્યાં મારે આટલો બધો તો હીરો જેવો દેખાવું છું હજી તો હું એમ કહું છું ચોળીએ તમારી સોરી મારું ચોળીએ ભટા બધી તમારી એમ બધી મારું જ છે કે તાર ભાડું છે બધું મારું જ છે અમાર ભાનું ને એ બધું જો તમાર વળી એટલે અમાર ભાવ થી પોકવાના આવે તું કહે આવે કોઈ દા લોટો ભરીને પાવા માર ભાનો ના હું કહે તો હું એમ કહેતી કે બૈરું તમને કેવું રાખો ચલો સોયલે હેડો બળી વાર તડકો લાવો સોયલે બોયલે હોય જે વાત કરતો જે કર્યું હોય ના સોયલે હોય તો સારું છે ને થોડું સોરી તો પછી લઈ જા સોરી તો હું એમ કહું કે તમારા દેશીને તમે શું રાગ આવો નહીં આપ નહીં આવતો મારે નહીં આવતો એવું છે અરે ડોહો ઉંમર પહોંચી ગઈ ડોહાની ઉંમર તો પહોંચી ગઈ પણ એ રહ્યો ને આ ભટ્ટામાં ખાય ને ભટ્ટા જ નહીં લાવતા મને ભટ્ટાવાળો ડોહો જોઈતો તો ભટ્ટાવાળો ડોહો મળ્યો ડોહો તો બતાવવાનું છે નહીં દેખાતું એ તો દેખાય છે ને ભટ્ટા જોઈને બોલ
ના ઓછા આટલા તો ઘણા પણ હવે કે તમે પટ્ટા જેવા જ છો એમ તો ભટા જેવો જોવા કે તાર તું તો ભતીજી તું નહીં તમે તો પટ્ટા જેવા જ છીએ તું તારે આગળ તમે તો ઊંધું ના બોલો આટલી ઉંમરે ના સારું લાગે ઉંમર થઈ ગયા તો ભગવાન ખાલી પાડ્યા તડકો ના લાગે તો બોલ તમે કહો આ કેટલા છોકરો હતા બે છોડીને હા આવીને એનો હતો બહુ મોટા નહીં એવું છે ને મારે તો એક જ છોકરો હતા એવું હું એમ કહેતી હતી બધી વાતો પણ તું હું સેટિંગ થવું છે તારે કે પેલા મારા મનની જ વાત કહી દીધી પછી હું તને કહું તું હું એ જ કહેવા જતી હતી તો તમને ખબર નહીં પડતી બૈરું કદી અમેથી કે હા તો ભાઈ મને એવું સારું કીધું આ કે હું કહું એવું થતું મર કે આવું તો પણ હા ચુકન એડું આમ નથી કઈ એક હા તો સારું કે નથી કઈ હું કહી દીધું કે તમે તો એક વાત કહું જોરદાર લાગો સ્માર્ટ પોતાનું માર કોણ થઈ ગયું જોરદાર કઈ નથી ઘેર કરતી તો હારી કા એ બહુ ઘટા લઈ જાય ચોરી ખા બીજું થા આપણે સેટિંગ થઈ જાય તો સારું એ ડોહા મેં એમ કહેતી તારો તમારો નંબર આલો બળી નંબર લે તાર ખરા તરકા ચોકો નંબર બળી આ ફટા ઉપર લખી દો ને લખવાનું ફરીથી લખાય ફટા ઉપર અંતર ફોનમાં કહી દે નંબર યાદ નહીં યાદ રહે ને હવે ફોન નંબર હો હા 60 છે એ બાજુ 60 નંબર સારો છે હો ડોહા ફોન કરજે પાછી ભટા કરીને પાછી ફોન કર હું કહું ખબર કાલ થોડા ભટ્ટા ને ચોળી બે વેણી રાખજો તારા માટે ના નહીં પાડું અને આપણો નહીં પાછા કે ના પાડતી ગોમમાં જઈ હું તો રાડ નહીં પાડું તમે કોઈ કહેતા નહીં હું તો કે હું તો વેચાતા લઈ લારીથી એ તો કહી દેવાનું કે આ તો 20 રૂપિયા પહોંચી જાવ પાછી કાલ આવ્યો આ હાથ તો લાવો બરી હાથ જોરદાર છે આવજે પાછી આ શાકપટ્ટી નહીં ભોજે પાછી આવી નહીં કલાક પછી આવી ગયો કલાક પછી નહીં ખાવાનું 2 ટાઈમ હોય ઓહો અત્યારે પટન શાક કરે અને હજી ચોળી લેવાય હા તો થોડું વેણી રાખજો પાછી હા તો તું ભેણ આવે કલાક પછી હા કલાક પછી ને હવે 4-5 વાગે જાય એટલે કોઈ શક ના પડે લારીએ જઈતી જાય હા તો ભાઈ હું ઘેર ના જાઉં ના તમે ત્યારે એમ તો ખાવું પીવું હોય તો ખાઈ પીને આવજો અત્યારે ખરાબ બપોરે બરોબર આવજો પાછો હા ચોળી લઈ જજે અને ફોન કરે પાછો ફોન કરજે છોડો હા હા હવે પાછો ભૂલી ના હવે ના ભૂલું અમાર કરે અરે મારી હારી હવે ઉંમર થઈ જાય ખૂબ ભારી જાય તો ખુલ્લું હો અરે આટલું કોણ કર્યું તો હવે તું નહીં એ તો તમે ચિંતા ના કરો હા જાહેર હારો પતા લીધા બધું થશે હા મારી હારી તો આવજો પાછો ડોશી રીપેન જાવ રીપેન બધા લાગે પણ તો હાથ અડે ને તેમ જેવું થઈ ગયું નિરાટી ઉભી થઈ જાય જોરદાર થઈ મજા આવી ઘેર જઈને પાછો ગ્રાઉન્ડ થઈ ગયો ખબર 500 ગરમ પટ્ટા લઈને આવી લોહાન પટાવો ને તમારી જમણી આંખનો ખેલ છે એકદમ લહણીઓ લાગે હાવ લુખ્ખો એક નંબરનો હવે એનું સંસું જોયું હોય ને તો ખૂંકવું ગમે ના પણ હું કરું આ ભટ્ટા ખાતર એને લાડે કરવો પડે હજુ હોય ને હજુ અત્યારે તો બજારમાં ભાવ તોડી નાખે એવો શાકનો ચાલે હ 2 શબ્દ ઓમથી ઓમ પ્રેમના વાપરીને શાક 500 ગરમ લઈને ઝેડતો એમાં વળી શું હવે ડોમાં તો કેટલા અમે આમ જોઈએ ને તને પેલી ચોરી લેવા બાની જોરદાર મેં પડી ગયું ચોરી ભટા તો કાલ આલ્યા પણ ચોરી યાદ આલ દઉં ને મારું કામ થઈ જાય હું જવા દઉં બધા બાજુ આવશે દોશી તૈયારી જ થાય મારી બધી વેણી કાલ કે આવી હોય તો વધારે વેણી હાલો કાલ વેણી વેચી મારી દોશી મારી હારી મારી દે ને એ તો વેણી જ જાય બધી મારી હારી બનેલી છે
વળી હવે વેણી ભેગી કરું હાલ બધી વેણી લઈ જઈએ એટલે બધી ઓછી થઈ ગઈ એટલે ચોળી કેવી થઈ હતી જોરદાર થઈ ગઈ આવે ને એટલે વેણી વગર દો હું 20 રૂપિયાની ચોળી જમા પણ આપણે થઈ ગયું ને મારી તો બહુ ચિંતા થાય તમને આજકાલ ચિંતા તો હોય તો બસ એટલી બહુ થઈ જઈ કાલ વધારે વેણી નાખી ડોસી મારી હારી વેણી દીધી મારે ડોસી લેટવી લાગે લેટવી તો મારી હારી જબર તો તને જોઈને ને તને તો હજી જવા જ ના દે હેતરમાં દો નાખ હોય ને હું તો સિંહણ જેવી છું એવું એ તો કૂતરી જેવી પગે કાઢે ને હું તો પતાવી જ દઉં તાણો ચોળી તો લાવો ચોળી લાવ કે બળી આવું શું કરે ચોળી તો તમે આલી ભટ્ટા તમે આલ્યા હેલો તો રીંગણમાં બેસીએ ઘડીએ બેહું તો પડે ને કેવી વાત કરો તમને એમ થાય કે ઘડી વાર બેસી નહીં ને ભટ્ટા નથી કોઈ ભાડા તો નહીં આપણે આપણે કોઈ ભાડા નહીં તમે મારા છો તો યાર ફટા મારા છો ને વાત કરો રીંગણમાં કૂતરો બૂતરો ફરતો કોઈના બાર ભાડે કદાચ આપણે કોઈ ભાડી જાય તો તમે શું કરશો કોણ ભાડી જાય આ તો કોઈક વળી નહીં કહેતા વારનો કોટો કોઈક વફડો બડી આટલી ઉંમરે આપણે પકડાઈ જઈએ તો હારો ના લાગે સાચી વાત મારે પછી ઝઘડા કઈ ના આપણે પકડાઈ જાય ને એવું નહીં કરવાનું કદી નહીં બેઠો અરે આ તો કોઈ નહીં ભાઈ આ તો ભટા લેવા આવી તે કે તડકો લાગે તે સોય લે બોલાવ દાડી કની ડોસી ને ડોહાણી ડોહાણ ડોસી નું કામ છે ભાઈ હા બોલાવ ને આવી તો તું ભઠામાં થોડી બપડે બેહો ઘોડા જેવું હતો કોઈ ઘોડાની જે મોથા ઉપર લખ્યું હોય એ મોથા ઉપર ના લખ્યું હોય તો લખાઈ દો મારે તો કોઈ નહીં લખી હે ને એમ બોલાવું ડોહીને કહું તો તારા પતિને બોલાવું તારા દોહાને ચિંતા ના કરો હું પૂરું કરું તું આને પતાવી દે મારા તો છે ને જઈને ડોસીને કહેવાય તો વરજી પડશે તમે હો ને ઘણી વાર માટે પેલું બાજુ આખા જતા રહો હું થોડોક એને લપટી લઈ લો હાથ ને ચિંતા ના કરો હું ગુપચુપ કરવા લે તમે તો ડોહાને મારા પટ્ટાનો ભાવ કહેતી હતી 2-3 દાડાથી પટ્ટા પૈસા લે થોડા લે તું બોલાવા જા પૂછું ને હું એવું કહેતી હતી તમે ક્યાં ગામના હો હું તો સારી રીતે ઓળખું બધા મને સારી રીતે હા હું કહેતી હા મારા નંબર લેતા જો કે ભાઈ શું કરવા આવું કરો નંબર લઈને કરીશું ફોન કરવાનો ફોનમાં નહીં વાતો કરતા બધા ચમશો મજામાં છો પછી આગળ તો તમે એટલા તો ગોડા નહીં કે મારે તમને કેવું પડે દુહાનું થઈ છે દોહાની વાત ના કહો દોહાન તો તમને ખબર નહીં પડતી આ તો શાકનો ભાવ અભળ્યો બજારમાં કેટલો ભાવ 25 રૂપિયાનો 250 અને ડોહો છે ને હાવ ઉઠું જ નહીં નાના ભલી વાર જ નહીં સમજણ પડી એટલે ઓટલો હું તમે શું કહું છું આ 20 રૂપિયાની ભાવની 250 ચોળી અને 20 રૂપિયાના 250 ભટ્ટા આલું છું સમજો ત્યાં કોકની થોડી મજબૂરી તો સમજો તમને ખબર નહીં તું ડોહાનો ખાલી ઇસ્તેમાલ જ કરી મારા ડોહાને કશું નહીં અને તમે કહેતા હોય તો તમારી બાજુ તો સાચું કરે સાચું બોલી આવો તો ડોહાન કીધું તું ડોહાન તો એવું કીધું કીધું ખરી કે શાકભાજી લઈ જવાની ખાલી બાકી ડોહાનો થૂંકાય કોણ છી ફોન બોન નહીં કરી દેવાય કોનું ખાલી કોકદા પૂછવાનું કે કોઈદા ડોશીનો ફોન આવ્યો હું તો સીધી મને ખબર ટાઈમ આવી દીધો હોય જવાર શાકની જરૂર પડે બપોરે આવીને ભટ્ટા લઈ જવાના હવાય હોય આવીને ચોળી લઈ જવાની
હા યાર તો હું તારા ઉપર વિશ્વાસ કેવી રીતે કરું કે તું મને દુહાન જે મૂલ્ય નહીં બનાવી તમને તો રોજ વાત કરે ને ફોનમાં. ફોનમાં વાત કરવા જેવું જાય હા તો ફોનમાં વાત કરી તો પછી કોક દિવસ મળવા આવે. હજુ જો આ દાડા આટલા દાડાથી હું આવી ને પણ ડોહાન હા નહીં અમે નહીં કરું હા તાણો. અને તમને તો જો હાય હાય સાચું કહું ભાઈ ડોહાન તો કોઈ દાડો નહીં હા નથી આમ આમ આંખે નહીં રાખ્યો એટલે ઘરડાને કોણ આવડે તાણ અમારા હારાની ઉંમરનો હ બાપની ઉંમરનો જ ના તો નથી પતિને ખબર પડશે કે આપણે મુદ્દાં ગાતું હવે તો હું ડોહો કહી આ દે તો ડોહાનું તો ખુલ્લી આમ છે યાર સમજો થોડું. એ નહીં પણ હું કહેવા માંગુ કે તારા પતિને ડોહો કહી દે છે તારું અને તાર ડોહાને ખબર પડશે કે આપણે બે બીજા ગાતી આવે ડોહાના બુદ્ધો નહીં અપુજી નહીં પૂછું નહીં તાણ તો મને શાકભાજી આલ દે ઘરનો ભૂસ્યો રહે નહીં કે ઘરનો છોકરો લોટ ચાટે ને બહારનો કોઈ આટો એવું કરાય એવું છે ખબર ના પડે ને. હેડો તે આપણે તો બેહવા જઈએ હેડો ને બધી. હેડો અમે સમજતા નહીં વડા હાથી તો આથી પ્રેમ તમને જ કર્યો હો. હા પાક્કું તમારે હે ને તો ડોહાનો હે ને ડોહાન પારકા આબાનું ખરી હા પણ ડોહાન ખબર ના પડવી જોઈએ કશી વાત આપણે બેન કહી તો એક કામ કરીએ ડોહા પર તું જે ગમે ત્યારે જઈ ને તો પહેલા મને ફોન કરી દેજે તું એટલે તમારે ઊભું એટલે રહેવાનું. હું તો આવીને તારા બાજુમાં આવીને વાતો જ કરીને ડોહો તને ના, કશું અડીએ ના ઓઠે રહીને તમારે જોવાનું. ડોહો તને અડે તો ના મેં કીધું તો ખરી તો ડોહાન ખબર નહીં પડતી ડોહાન તો કુણીએ ચોટાડું પોકાય ના ખાય ના ખબર નહીં પડતી. હવે તમે જુઓ પેલો ડોહો પાસે તો કઈ દેશે તો ઉપાડી થાય ચોખ્ખી ઓમથી ઓમ કરી નાખશે તો આ તો હું બહાર જઉં બરાબર તમે તું તો ચિંતા હું ના જોઉં કરતા. બાકી હો બધું જોઉં ના, તું જોવા કેવું રેડી નહીં, તમે કરી સીધે સીધા જો મારી વસ્તુ ઓમ છો. આ વિશ્વાસ ડોહા- કરી કુતા ઉપર કોણ? તારા પર વિશ્વાસ કરું કે ડોહાની તું આખો બંધ કરીને વિશ્વાસ કરો. હવે ડોહામાં હું કશું નહીં તાણો. બસ સારું તે દામાં તમે જોયું કે હું ભટા લઈને જઈતી જ નહીં હા આજે જોયું. શાકભાજી શક નહીં હા તો પછી એટલામાં તો સમજો આટલું બધું સમજો માણસને ના સમજાવવાનું ખબર ના પડે ને. હા તો ભાઈ? મને હક કરીને બતા તો હું માનું હા, હવે આ જોઈ. બસ હવે તમે જુઓ હો? અને કહેતા નહીં આ ડોહાને ખબર ના પડે. ના ના ખબર નહીં પડે. હાય નેટ નેટ મરઘાને કાઢ્યો હોય છે બાપ. હવે મારું ડોહાનું પોલ બાર પડી જત કેવું થોત બાપ. અને આવી તો એક નંબરનો પેલો એ છે ઓમથી હવે તને હું નહીં ઓળખતા આખા ગમની છોડીઓને ઓમથી ઓમ કરે મોડ તારામાં ફસાતી છું વાત કરી રહ્યો હું તે હેડ હેડ સોને મની આ તો મારા ડોભાના ઘરે જઈને મારા આદમીને ના કહી દે ને પેલા ડોહાને ડોશીને ના કહી દે ને મારું શાક બંધ ના થઈ જાય એટલા માટે ખાલી ખાલી એમ નાટક કર્યો તારા અંગાત આ ડોહા અલે ડોહા શું થયું આ ડોહો ડોહા નેટ કાઢ્યો પેલા તો નાટક કર્યું જાણો હવે ઘડી વાર ડોહા ખોટું ના લગાડતા શું કર્યું તો ઘડી વાર માટે કોઈ ગોળ ચોટાડવો પડ્યો તું ચોટાડો મેં ચોટાડીને તે પોકાઈ ના ખાય પોકાય ના ચમ તો એવું કર્યું. પોકાય નહીં તો ખાય નહીં. સમજ્યા ને સારું તમે? કર્યું હો મારે. હમણાં તમારા ડોશીને જઈને કહી દો તો ઝઘડો થાય મારા ઘેર આદમી તું જઈને અદવો છે અને મારા ઘેર આદમી જે કહી દે તો ના ઝઘડો થાય એટલે તમારે ખોટું નહીં લગાડવાનું હો ના ના આવી રીતે કોઈક વચ્ચે આવે ને તો આવું થોડુંક આમ ચમચોનમાં ઘડીવાર એ તો આવું કરવાનું. કરે ને એટલે હીરા જતા આવે. જતા રહે. બરાબર? હાલ હેડો હું જવું હવે જે જાય તો આ લઈને જવું ને. હો? તો ગમે. ના, હમણાં આ એક તો પાડી જશે ને હમણાં બીજો પાડી યાર ના થાય તો. જશે. ઉપાધિ થશે સમજણ પડી તમારે આમ કઈ થતું ખબર દારૂ ડોસી પકડી પાડશે તો. ના હું તમને કઈ નથી જઈ હા એટલે તો મને તો પણ વિશ્વાસ ઘોડે નહીં. વિશ્વાસ નહીં મારું હા ઉપર હા તો હારું. આંખો બંધ કરીને વિશ્વાસ પચાના કરવાનો હવે હવે થોડી ચોળી થવા દો ને થોડા પટ્ટા નવા આવા દો પછી રોજ રોજ આવું ને તો પછી છેતરી ના નાઈ જાય ના છેતરું મારા મારા પાછી કોમ જ ના નહીં આ છેતરવાનો તો એવું પછી કે મારે તો આવી જતા એનું કોમ થઈ ગયો હું જવું ના ના એવું વિચારતા નહીં ચોળી તો ફેરે આવશે પટાય ફેર આવશે એવું. પણ હું આય આવજે પાછો હવે તમે પાછા બળી આવું કરો મને તો જવાનું મન નહીં થતું આ તો બધા હું કા જાય તમે વૈદ્ર તો એ તો ઘેર લઈ જવું પેલી ઘરવાળી ધોઈ નાખશે હા એ વાત કરો કરો. ના તું જા ભાઈ અરે એક તો બગડે કોઈ બીજું એ બગડે મારે ઘેર ઓહો અમન અમન મને કંટાળી ગઈ પેલો આવે તો કુણીએ ચોટાડવાનો પેલો આવે તો કુણીએ ચોટાડ તારું મોજ ચોળીના ને ભટાના ભાવની થઈ ગઈ મારો જ કોઈ ભાવ રહ્યો નહીં અમન અમ તો કે કને પ્રેમ કરું એ જ મને જ ખબર નહીં એટલે ઉલ્લુ જ બનાવો પણ હવે હું તાર જીવનમાં ઉલ્લુ જ બનાવવાના હોય ને તાણ વળી આમાં હું નાટક કરવાના હોય ખાલી ખોટા પછી મને તો જવા દે તો ડોહો આવી જશે તો આ પાછો શું લેવા આયા આવું પેલું કહેવાનું ના થાય
અમારથી આવું ના થાય એટલે બધાને કહી દેવાનું પાછું એવું તો પર જ સોનું નતા મનું ડોહા ના કહેવાય કહેવાય યાર તો કોક આપણા જેવું કરે તો એ ના કરે એના એવું ના કરે ને એટલા માટે આપણે કહી દેવા કે આવું તમે ના જોજો કરતા મિત્રો, ખાસ કરીને મિત્રો તમને જણાવું કે જેવું મેં કર્યું ને એવું તમે પાછા વિડીયોમાં ના કરતા. કારણ કે જેવું ખબર કોક બિચારું હાથ ચૂકલો પ્રેમ કરી બે હા. તો એનો તો જેટલો મોટો ધમાકો ઉપડે અને બોમ્બ ફૂટે. અને મારા જેવું ના કરો તો સાચું કરજો, ના કરો તો કોઈ નહીં. આપણી જિંદગીમાં આપણે હારા છીએ એ રીતે રહેજો. અને ભટાન ચોળીની લાલચમાં કશું ના કરતા, એની કોઈ શેકાય નહીં. બજારમાં ઘણું બધું મળે, લોટ. એટલે આવા બિચારે અમારે ભોળો ડોહો હોય ને તો કોઈ